ની સાથે જ ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યો હતો। નારી અસ્મિતાની લડાઈમાં સૌ સમાજને સાથે રાખવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા। તો ધામાથી ધર્મરથ પ્રસ્થાન કર્યા બાદ 3 દિવસ 10 તાલુકામાં ફર્યા। રાજેન્દ્રસિંહ ઝાલા ક્ષત્રિય સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રૂપાલા દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું હતું એના વિરોધમાં ક્ષત્રિય સમાજે 18 વરણને સાથે રાખીને જે ધર્મરથનું આયોજન કર્યું છે અને ધર્મરથ શુક્રવાર કાઢવામાં આવ્યો છે કે 18 વરણને સમજાવવા માટે કે ભાઈ આ દરેકની અસ્મિતાનો સવાલ છે, આ દરેકની બેન દીકરીનો સવાલ છે, માટે આ ધર્મરથનું આયોજન કર્યું છે। અને અમારે એને અત્યાર સુધી અમે ઘણા બધા આયોજનો કર્યા, ઘણી બધી વાતચીતો કરી, ઘણી બધી મીટિંગો કરી, છતાં પણ એનું કોઈ જ પરિણામ ક્ષત્રિય સમાજને મળ્યું નથી। માટે આ ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે। નગર અને ઝાલાવાડ જિલ્લામાં ભાજપને ગામડે ગામડે પહોંચાડવાની જે વ્યથા અમે કરેલી છે, જે મહેનત કરેલી છે, એનું આજે અમે આ પરિણામ દુષ્પરિણામ ભોગવી રહ્યા છીએ। સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોને જે રીતે અવહેલના કરેલી છે એ તો ઠીક, એ સહન કર્યું, પરંતુ માણસ બોલેલા શબ્દનો ગુલામ છે, નહીં બોલેલાનો બાદશાહ। રૂપાલાએ જે પ્રવચન આપ્યું રાજકોટમાં અને એની સ્પીચ ઉપરથી જે વિસ્ફોટ સુરેન્દ્રનગર ખાતેથી શરૂ થયો અને સમગ્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, એમપી અને યુપી સુધી આ રોષ પહોંચેલો છે। અને એ રોષને ડામવા માટે ઘણા જ પ્રયત્નો થયા, છતાં પણ આજે અસ્મિતા જાળવવા માટેનો જે રથ, ધર્મરથ ઝાલાવાડ જિલ્લામાં ધામાથી શક્તિ મંદિરમાંથી નીકળેલો છે, એ આજે અહીંયા આવી રહેલો છે। અને એના સન્માન માટે, એના સ્વાગત માટે અને અહીંથી જે રેલી સ્વરૂપે શક્તિ મંદિર સુધી જવાનું છે અને સમગ્ર ઝાલાવાડના અને સુરેન્દ્રનગરના સમગ્ર સમાજને સાથે રાખીને આ કાર્યક્રમ થયેલો છે। વિશ્વ મેલેરિયા દિવસને અનુસંધાને રાજકોટમાં